લાલચે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગરમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હોવાની જાણકારી છે। રમેશ ઠાકોર, આસિફ ખાન, નરેન્દ્ર પારડ અને વિનોદ ચૌહાણની ધરપકડ કરાઈ છે। અલગ અલગ ગુનામાં આરોપી હતા ચારેય શખ્સોએ 29 લાખ જેટલી રકમનો ફ્રોડ કર્યો હતો। વિનોદ ચૌહાણે ફાઇનાન્સની ઓફિસ ખોલી કિરણ સેદમાને આપી હતી। પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ પોલીસે 29 આરોપીઓની ધરપકડ કરી હતી। વડનગર, સતલાસણા, વિસનગર અને ખેરાલુમાં ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું। તો શેર બજારમાં લાભની લાલચે છેતરપિંડીનો વધુ એક કિસ્સો રાજ્યમાંથી સામે આવ્યો છે, જ્યાં હવે 4 આરોપીઓની ધરપકડના સમાચાર અત્યારે ગાંધીનગરથી મળી રહ્યા છે। આ ચારેય શખ્સો, જેમ આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે, જેમણે 29 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી હતી। અત્યારે તેમની વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહીને હાથ ધરવામાં આવી છે। અગાઉ આપણે કહી દઈએ કે પોલીસે 29 આરોપીઓની ધરપકડ કરી હતી। વધુ 4 લોકોને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને અલગ અલગ વિસ્તારોમાં તેઓ ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હતા। અમારા સંવાદદાતા રવિન્દ્ર આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। રવિન્દ્ર, માહિતી અત્યારે જે શેર બજારની બાબત હતી, જેમાં લાલચ આપીને લોકો સાથે જે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ જે ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો। અગાઉ પણ 29 લોકોની પોલીસે ધરપકડ પણ કરી હતી, જેમાં ડબ્બા ટ્રેડિંગમાં જે પણ સંડોવાયેલા હતા તે આરોપીને ધરપકડ કરીને ગાંધીનગર ખાતે લવાયા હતા। પરંતુ ત્યારબાદ વધુ 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। મહેસાણા જિલ્લાના વડનગર, સતલાસણા, વિસનગર, ખેરાલુ ચાલતો મોટો ડબ્બા ટ્રેડિંગના જે પણ ગુનેગાર હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી, જેમાં રમેશજી ઠાકોર, આસિફ ખાન, સિકંદર ખાન, નરેન્દ્રસિંહ બારડ અને વિનોદ ચૌહાણની જે ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગર પોલીસે અલગ અલગ વધુ 4 ગુનાના કુલ 4 આરોપીને ઝડપી પાડ્યા છે। અલગ અલગ કલમ હેઠળ આ લોકો ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે। વિનોદ ચૌહાણે વિસનગર ખાતે પોતાની ફાઇનાન્સની ઓફિસ ખોલી કિરણસિંહ સેનમાં ને આપવામાં આવી હતી, જ્યાંથી આ તમામ જે છેતરપિંડીનો જે કારોબાર ચાલતો હતો, જે કારોબાર ઉપર પોલીસ ત્રાટકી હતી ને પોલીસે આમાં 4 આરોપીને ધરપકડ કરી લીધી છે। 29 લાખ જેટલાનો ફ્રોડ આ જે 4 આરોપીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। પરંતુ હજુ પોલીસ એમાં જો ડીપમાં જશે તો આગળ પણ જે ફ્રોડ કરેલું છે તેની વિગત પણ સામે આવી શકે છે ને પોલીસ આ બાબતે પર અલગ અલગ ટીમ બનાવીને હજુ પણ તપાસ કરી રહી છે। જી ઓકે રવિન્દ્ર, આભાર જાણકારી બદલ। વધુ લોકોની સંડોવણી પણ આ કેસમાં હોઈ શકે છે અને વધુ રકમનો ફ્રોડ પણ સામે આવી શકે છે।